વીર બાળક સ્મારક ભૂકંપમાં બાળકો બધા અહીંયા દબાઈ ગયા હતા ને એનું અહીં સ્મારક બનેલું છે આખું. જો અહીંયા જોવા જઈએ આપણે. આમાં હવે જોવા જાય છીએ હવે અંદર જોઈએ વિડીયો શૂટ કરવા દે કે નહીં તો બતાવીશ. બધા એના નિયમો લખેલા છે. સોમવારે બંધ રહેશે. મસ્ત બનાવ્યું છે એ અહીં વચ્ચે ક્યાં પાડ્યું. કેટલું શાંતિ વાળું છે. વીર બાળક સ્મારક. સૌથી વધારે બાળકો અહીંયા ભૂકંપમાં મર્યા હતા, દટાઈ ગયા હતા. એટલે અહીંયા મોદી સરકારે મસ્ત મજાનું બનાવ્યું છે બાળકોની યાદ માટે, સ્મૃતિવન. 185 વિદ્યાર્થીઓને મૃત્યુ થયું હતું. 20 શિક્ષકોને સૌથી વધારે મૃત્યુ પામનાર. 5 કિલોમીટરની રૂટની જેમાં તારીખ સાથે લખ્યું છે બધે. 26 જાન્યુઆરી 8:46 ભૂકંપનો સમય. જો હું આથી ચાલુ કર્યું હતું ને બનાવ અહીંયા લગભગ અહીંયા ક્યાંક બનાવ બન્યો ને એનો બિંદુ. હા, અહીંયા કેન્દ્ર બિંદુ ત્યાં આખો ઇતિહાસ છે આ સ્થળ. અંતિમ બિંદુ એમ ને આનો. વાર્ષિક ગણતંત્ર પરેડમાં હતા ને. જો આમાં આખું બતાવે છે આવી રીતના. આ જગ્યાએથી આવી રીતના આમ રેલીમાં નીકળ્યા હતા પરેડમાં આ આખો સિટીમાં. અને અહીંયા પછી આ ભૂકંપ થયો છે. જો આ મેન અહીંયા આ ઊંચો જે ભાગ છે ને અહીંયા આ વિસ્તારમાં આખું બનાવ્યું છે જે લોખંડથી એવી રીતે. વાવ જવાનું છે જો આપણે. જોયું ભૂકંપનો અનુભવ કર્યો અમે તો જો કે રિયલમાં કર્યો પણ આમાં આર્ટિફિશિયલ કર્યો ને. તમે કાલે કયો કાલે અમુક આ જોવા જવું નથી. બે ત્રણ કર્યા આમાં શું છે પૃથ્વીનું. હા તમે ગમે ત્યારે યાદ કરજો. સાફ સફાઈ હાલે છે. હજી તો વાર છે ને. હે ના ના ફેક્ટરી આવી હોય કાકા. બે બાજુ જવાતું હશે ઓલી સાઈડ ના. આવી જાઓ ઓલા ભાઈ કે. ચલો જઈએ. જો અહીંયા બધા બાળકોના નામ સાથે લખેલું છે. આ બધા 185 બાળકો બિચારા મૃત્યુ પામ્યા છે બધા. સંઘવીન પ્રજાપતિ ને બારૈયા ને જો ને મહેતા. આ પાડલિયા જો આવોના સગા થતા. એને તો ન જોડકું ને પણ એના અહીંયા રહેતા ને એટલે એના સગા થતા એટલે એ અહીંયા જ રહેતા છોકરા. ગવર્મેન્ટ જોબ કરતા એના મમ્મી પપ્પા. એકસો ને 85 છે બધા બાળકો છે ને. અહીંયા શિક્ષકો લાગે ઓલા. એ નહીં એ ઓલા બે મોટા મોટા દેખાય છે. 20 શિક્ષકો હતા છે અહીંયા છેલ્લા રહ્યા ફોટા. અમારે ટીચર હતા એમને 5માં ભણાવતા. હમણાં નીકળી ગયા સ્કૂલેથી. આખું જો આવી રીતે બનાવેલું છે બધા બાળકોની યાદ માટે.
ભૂકંપનું બહુ મસ્ત બનાવ્યું છે. યાદ માટેનું ખરેખર એ કામ ઊંચું કર્યું છે એમ. એની યાદમાં બનાવ્યું એટલે. ના ના લાગી આવે ને એવું જ કરે એટલે. હા બધાને ચોટી રહી હવે તમને સાચી આ લાગી આગળ આશાપુરા આશાપુરા અને તમારે ન જવું હોય તો હું કહી દઉં અહીંથી અહીંયા આવું છે તકો ન ખાવો તો અહીંયા બતાવી દઉં અહીંથી જ કહી દે તો ચાલશે એવું કરી દઉં બને છે પણ એ બંધ છે એવું કે ગેલેરી બેલેરી અંદર હશે. આપણે ગયા જ નથી એમાં ચાલુ બને જી કઈ નામ કઈ લખ્યું નથી એટલે હજી અંદર બધું હાલતું હશે કઈ પ્રોસેસ છે ને. પાછો આ મરી ગયા ને એના પેરેન્ટ્સને એમ થયું ને કે અમારા બાળકો માટે કર્યું આટલું સરસ કામ એમ. 205 જણાનો તો આંકડો હા સૌથી વધારે એમાં પાછી ગવર્મેન્ટ સ્કૂલ બાળકો બાકી ઈ સિવાય લોકલ આ તો એક જ સ્કૂલનો છે છોકરાઓ બાકી તો બીજે કેટલાય પણ આ ગવર્મેન્ટનું હતું સરકારી સ્કૂલમાં બાળકોનું. એટલે ભૂકંપ જેને જોયો નથી ને એના માટે બતાવવાનું. હા એટલે બતાવે કે આવું થાય તો તમારે સમજી જવાનું અને ભૂકંપ કહેવાય. હા પછી ખબર આમ ભણવામાં આવતું આપણે એસએસમાં આવતું ભણવામાં ભૂકંપ પણ આમ અનુભવ ન હોય એટલે કે આવું થાય એ પછી ખબર પડી. સરસ જોઈને હવે નીકળી ગયા બહાર.